હેલો, જય માતાજી। સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજે આપણે બનાવશું તુરિયા અને પાતરાનું શાક। એના માટે મેં તુરિયા લઈ લીધા છે, પાતરા ધોઈ અને રગુ કાઢીને લઈ લીધા છે। આ એનું બેટર બનાવવાનું પાતરાનું, એ આપણે બનાવી લઈએ। આ ચણાના લોટમાં આપણે જીરું, અજમો, હળદર, મીઠું ને ધાણા અને લીંબુ એટલી વસ્તુ આપણે નાખી દેવાની છે અને એનું આપણે ભજીયા જેવું બેટર બનાવવાનું છે। હવે આપણું આવી રીતનું બેટર જાડું બનાવવાનું છે, બહુ ઢીલું નહીં બનાવવાનું। આ તૈયાર છે આપણું બેટર લગાડવા માટે પાત્રામાં। આવી રીતે આપણે લગાડી દેવાનું શાક। મારા પહેલાં જ બ્લોગમાં મેં પાત્રાની રેસીપી બતાવી છે, એમાં તમે જોઈ શકો છો। એ રીતે પાત્રા બનાવીને તમે પાત્રાનું શાક, તુરિયા પાત્રાનું બનાવી શકો છો। તમે જાજો જોજો, મારા પહેલો જ બ્લોગ એનો મેં પાત્રાનું બનાવેલું છે। આવી રીતે એની પર બીજું પાન મૂકી દેવાનું, એને પણ આછું આછું લગાડી દેવાનું। હવે એને આપણે આવી રીતે ગોળ કરી નાખવાનો છે રોલ, અને આને આપણે ઢોકળીમાં સ્ટીમ કરવા મૂકી દેવાનું છે। પછી આ સ્ટીમ થઈ જાય પછી એના પીસ કરી લેવાના છે। આવી રીતે આપણે રોલ કરી લેવાનું છે। આ તુરિયા મસ્ત આપણે તાજા લઈ લીધા છે, એને આપણે સુધારી નાખવાના છે આવી રીતના છાલ કાઢીને। જરા બતાવું, આવી રીતે મોટા મોટા આપણે તુરિયા સુધારી લેવાના છે। હા, તો જો આપણે છે ને પાતરા થઈ ગયા છે તૈયાર, સ્ટીમ થઈ ગયા છે। જો તમારે ઝાઝા હોય તો ઢોકળિયામાં કરવાના, નહીંતર મેં તો આવી રીતના નીચે વાસણમાં પાણી રાખીને બે હતા એટલે બાફી નાખ્યા છે। તો ચાલો હવે તમને આગળ બતાવું। જો હવે આવી રીતે આપણે એના નાના નાના પીસ કરી નાખવાના છે, બહુ જાડા નહીં કરવાના, નાના નાના કરવાના, એકદમ પતલા ને બહુ જાડા નહીં કરવાના। હા, તો હાલો આપણે આ 3-4 પાવડા તેલ નાખી દીધું છે। આમાં તેલ જરાક ઝાઝે નાખવાનું, કેમ કે પાતરા હોય ને એટલે। હવે એમાં આપણે રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું, આ ટમેટા અને મીઠો લીમડો લીધો છે એ નાખી દઈશું, હિંગ નાખી દઈશું। આમાં આપણે ડુંગળી નથી નાખતા, તો તમને ભાવતી હોય તો તમે નાખી શકો છો। આપણે નાખી દઈશું તુરિયા ધોઈને સમારીને તૈયાર રાખેલા છે। હળદર નાખી દેવું, થોડીક વાર એને સસડવા દઈશું આપણે। આ આપણે મીઠું લીધું છે એ નાખી દઈશું, ગરમ મસાલો લીધો છે એ નાખી દઈશું। આ આપણું શાક ચડી ગયું છે। હવે એમાં આપણે નાખશું લસણની ચટણી નાખી દઈશું, એને ઘડી ખસડાવા દઈશું આપણે। મસ્ત થઈ ગયું છે એકદમ સરસ। હવે એમાં આપણે નાખી દઈશું પાતરા, સરસ પીસ પડ્યા છે, પાતરા નાખી દઈશું આપણે એમાં, આવી રીતે મિક્સ કરી લઈશું। તમારે જો રોટલા સાથે ખાવું હોય તો એકદમ રસાદાર પણ કરી શકો તમે, અને કોરું પણ કરી શકો। ચટણી થોડી ઝાઝી નાખવાની એટલે તીખું સરસ લાગે। આપણે આમાં થોડોક રસો કરશું। આ આપણું શાક રેડી છે। તો ચાલો, આપણું થઈ ગયું છે તુરિયા પાત્રાનું શાક રેડી। રોટલા સાથે આપણે એને ખાશું, મજા આવી જશે।